अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. તો યોગ દર્શનની અંદર ત્રીજું પાદ વિભૂતિપાદ, એની અંદર અત્યાર સુધી આપણે 14 સૂત્રોને વ્યાસભાષ્ય સહિત સમજવાનો પ્રયત્ન કર્યો છે. હવે આગળ આજે આપણે 15મો સૂત્ર છે, ક્રમાન્યત્વમ પરિણામાન્યત્વે હેતુ. તો એકવાર માઇક ખોલી લેજો અને આ સૂત્રનું ઉચ્ચારણ કરજો. ક્રમાન્યત્વમ પરિણામ અન્યત્વે હેતુ. હવે આ સૂત્રની અંદર એક વસ્તુ સમજાવવામાં આવે છે કે પરિણામનું શું કારણ છે, કે આ જે પરિણામ, ધર્મ પરિણામ, લક્ષણ પરિણામ, અવસ્થા પરિણામ, આ જે પરિણામ છે, પરિવર્તન છે, બધી વસ્તુની અંદર આપણે જોતા હોય કે એક વસ્તુ છે એની અંદર ધર્મ બદલી જતા હોય. અત્યારે કોઈ ફળ કાચું છે તો પછી પાકી જતું હોય, ડાલીથી તૂટી જતું હોય, કોઈ ગોરો છે, નાનો છે, મોટો છે. તો બધી રીતે આપણા સંસારની અંદર જેટલા પણ પદાર્થો છે એની અંદર જે ધર્મ, લક્ષણ અને અવસ્થા પરિણામ છે, એ પરિણામ શા માટે થાય છે, એનું કારણ શું છે, એનું હેતુ શું છે? તો અહીંયા શું કહેવામાં આવે છે? ક્રમાન્યત્વમ. એનું કારણ છે ક્રમ. ક્રમના હિસાબે જ, ક્રમના કારણે જ, ક્રમ બદલાતું જાય એના હિસાબે વસ્તુની અંદર પરિણામ પરિવર્તનો આવે છે. તો પરિણામનું હેતુ શું છે? ક્રમાન્યત્વમ, ક્રમનું બદલવું, ક્રમના ભેદ. જેવી રીતે આ માટી છે, એ માટીમાં જુદા જુદા ક્રમ કરીએ તો જુદું જુદું વસ્તુનું પરિણામ દેખાય. એક માટી છે એનાથી દીવો બને છે, એ જ માટીથી ગોરો બને છે, એ જ માટીથી ઘણી બધી બીજી વસ્તુઓ બને છે. તો વસ્તુ ધર્મી એક છે, પણ એની અંદર ક્રમનું અન્યત્વ થવાથી ધર્મનું પરિણામ થાય છે, જુદા જુદા ધર્મો બને છે. તો પરિણામનો હેતુ છે ક્રમ અન્યત્વ. આને આપણે વ્યાસભાષ્યથી સમજવાનો પ્રયત્ન કરીએ. એકસ્ય ધર્મિણઃ એક એવ પરિણામ ઇતિ પ્રસક્તે. હવે એક પાછળ એક દોષ બતાવવામાં આવ્યો તો એને જ અહીંયા ઉદ્ધૃત કરવામાં આવે છે, એને જ અહીંયા વર્ણન કરવામાં આવે છે કે એકસ્ય ધર્મિણઃ, એક ધર્મી છે. આ સંસારની અંદર ઘણી બધી વસ્તુઓ છે, એ વસ્તુની અંદર ધર્મો રહે છે, પણ ધર્મો બધા ધર્મીની અંદર રહે છે, પણ એક ધર્મીની અંદર એક હી પરિણામ હોઈ શકે છે. કારણ કે ધર્મી એક છે તો એની અંદર પરિણામ કેવી રીતે જુદા જુદા તમે કહી શકો છો? એક ધર્મીની અંદર એક પરિણામ, અનેક પરિણામ કઈ રીતે તમે કહી શકો છો? ધર્મી એક હોય તો પરિણામ પણ એની અંદર એક જ હોવો જોઈએ. આવી રીતનો જો દોષ જ્યારે આવે તો એનો ઉત્તર છે ક્રમાન્યત્વમ પરિણામ અન્યત્વે હેતુર્ભવતી.
કે આપણે આ સંસારની અંદર જોઈએ છીએ એક વસ્તુની અંદર ઘણા બધા ધર્મો હોય છે. તો એક વસ્તુની અંદર ઘણા બધા ધર્મોનું પરિણામ હોય છે, જુદા જુદા પરિણામો આપણને દેખાય છે. એની પાછળ હેતુ શું છે, કારણ શું છે? તો બોલે ક્રમાન્યત્વમ, ક્રમનું બદલવું, જુદા જુદા ક્રમ આવવા, એ ક્રમના હિસાબે એ વસ્તુની અંદર, એ ધર્મની અંદર આપણને પરિણામો દેખાય છે. ઉદાહરણથી સમજાવવામાં આવે છે, તદ્યથા ચૂર્ણમૃત, પિંડમૃત, ઘટમૃત, કપાલમૃત, કર્ણમૃત ઇતિ ચ ક્રમઃ. તો અહીંયા ધર્મ પરિણામનો એક ક્રમ બતાવવામાં આવ્યો છે કે માટી એક રાખેલી છે, તો પહેલાં ચૂર્ણમૃત રૂપમાં છે. એનો પહેલો ધર્મ શું છે? ચૂર્ણ ધર્મ છે. ચૂર્ણ એટલે ધૂળ રૂપમાં છે. પછી એનાથી આગળનો ધર્મ ક્રમ શું આવ્યો? પિંડ. જ્યારે કોઈ કુમ્હાર છે એ ગોરો બનાવવા બેસે તો એ પહેલો જે મૃતનો ચૂર્ણ ધર્મ છે, હવે એ પિંડ ધર્મ હતો, ક્રમ થયો. ચૂર્ણ ધર્મ પછી કેનો ક્રમ છે? પિંડ ધર્મનો. પિંડ એટલે પિંડો, આપણે જે લોટનો પીંડો એવી રીતે ધૂળનો માટીનો પિંડો બનાવે છે જે કુમ્હાર ગોરો બનાવવા માટે, એને કહેવાય પિંડ ધર્મ. પિંડ ધર્મ પછી શું આવે છે? ઘટ ધર્મ. હવે એ પિંડ પછી આગળનો ક્રમ શું છે? ઘટ ધર્મ. એ પિંડથી ઘટ બને છે. અને ઘટથી પછી શું થાય? જેમ જેમ ઘટ જૂનું થઈ જાય કાં તૂટી જાય તો કપાળ એટલે ઠીકરા. અને ઠીકરા પછી કણ. એ પાછા ઠીકરા ધીમે 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 ધૂળમાં મળી જાય છે, કણ બની જાય છે, તો કર્ણમૃત. તો આ ક્રમ છે, આ ધર્મ પરિણામનો ક્રમ છે. યો યસ્ય ધર્મ સમનંતરોહો ધર્મ સ તસ્ય ક્રમઃ. જો ધર્મ છે એનું સમનંતર, એની આગળનો જે ધર્મ છે એ જ એનો ક્રમ છે. કે ચૂર્ણ છે તો ચૂર્ણનો આગળનો ધર્મ શું છે? પિંડ. તો આ ક્રમ બની ગયો. ચૂર્ણનો ક્રમ પછી ચૂર્ણ પછી પિંડ, પિંડ પછી ઘટ, ઘટ પછી કપાળ, કપાળ પછી કણ. તો કહેવાય ધૂળ, ધૂળ પછી પિંડો, પિંડો પછી ગોરો, ગોરો પછી ઠીકરું, અને ઠીકરું પછી કણ. તો આ એક ક્રમ છે. આ ક્રમથી આપણને ધર્મની અંદર જુદા જુદા પરિણામો દેખાય છે. ધર્મી એક જ છે. માટી એક ધર્મ છે, માટી એક ધર્મી છે, એક વસ્તુ છે. એની અંદર આ જુદા જુદા ધર્મો ક્રમથી આપણને દેખાય છે. પિંડ પ્રચ્યવતે ઘટ ઉપજાયતે ઇતિ ધર્મ પરિણામ ક્રમ. હવે ધર્મ પરિણામ કેટલા હતા? ધર્મ પરિણામ, લક્ષણ પરિણામ અને અવસ્થા પરિણામ. આ ત્રણેયની અંદર અહીંયા ક્રમ ઘટાડવામાં આવશે. તો પહેલાં ધર્મ પરિણામનો ક્રમ બતાવવામાં આવે છે. પિંડ પ્રચ્યવતે, પિંડ હટી જાય છે, પિંડનો નાશ થઈ જાય છે, પિંડ પરિવર્તિત થઈ જાય છે, અને એનાથી શું ઉત્પન્ન થાય છે? ઘટ ઉપજાયતે, ઘટ ઉત્પન્ન થાય છે. તો પિંડ ધર્મ હટી ગયો અને ઘટ ધર્મ આવી ગયો. તો આ ધર્મ પરિણામ થયું, ધર્મ બદલાઈ ગયો, આ ક્રમ થયો. અને એવી જ રીતે પછી આપણે આગળ ઘટાડતું જવાનું. ઘટ પ્રચ્યવતે, તો ઘટ પ્રચ્યવતે કપાલ ઉપજાયતે. એટલે ઘટ છે જ્યારે જેમ જેમ જૂનું થઈ જશે એમ તૂટી જશે, તો એનો પ્રચ્યવ થઈ જશે, નાશ થઈ જશે. અને બીજો કયો ધર્મ આવી જશે? કપાળ ધર્મ. કપાળ એટલે ઠીકરા બની જશે, તૂટી જશે. અને જ્યારે એમ કહે કે કપાળ પ્રચ્યવતે કર્ણ ઉપજાયતે. હવે જે કપાળ ધર્મમાં માટી છે, હવે એનો નાશ થઈ જાય છે, એનો પ્રચ્યવ થઈ જશે, તો હવે કણ એટલે કણ રૂપમાં બદલાઈ જશે. તો આ ધર્મ પરિણામનો ક્રમ છે. આવી જ રીતે સંસારની અંદર બધા જ પદાર્થોની અંદર આવી રીતના ધર્મ પરિણામના ક્રમ હોય છે. લક્ષણ પરિણામક ક્રમો. હવે લક્ષણ પરિણામનો જે ક્રમ છે એ બતાવવામાં આવે છે. ઘટસ્ય અનાગત ભાવ અનાગત ભાવાદ વર્તમાન ભાવક ક્રમ. હવે ઘટ છે, અનાગત ભાવ. અત્યારે પિંડો રાખેલો છે આપણા સામે, પિંડો રાખેલો છે. હવે એ પિંડ વર્તમાનમાં આવશે. તો અત્યારે જે ઘટ ધર્મ છે એ કયા લક્ષણ પરિણામમાં છે? અનાગત લક્ષણ પરિણામની અંદર છે. અત્યારે સામે નથી. અત્યારે સામે આપણને પિંડો દેખાય છે. ધૂળનો એમાં પાણી નાખીને એક પિંડ બનાવેલો છે, એ આપણને દેખાય છે. અત્યારે જે ઘટ છે એ અનાગત લક્ષણ પરિણામની અંદર છે. તો હવે અનાગત લક્ષણ પરિણામમાંથી વર્તમાન ભાવક્રમ, હવે એ અનાગત હતો, હવે એ વર્તમાન ભાવમાં આવી જશે. તો આ લક્ષણ પરિણામ થયું કે ઘટ ધર્મ અનાગત હતો, હવે વર્તમાનમાં આવી ગયું.
તથા પિંડસ્ય વર્તમાન ભાવાદ અતીત ભાવક્રમ. જ્યારે ઘટ ધર્મ છે એ અનાગત હતો, હવે વર્તમાન બની ગયું, તો જે પિંડ વર્તમાન ધર્મમાં હતું હવે એ કેમાં વહી ગયું? અતીતમાં વહી ગયું. તો આ ક્રમ સમજાણો, આ લક્ષણ પરિણામનો ક્રમ સમજાવવામાં આવે છે કે ઘટ ધર્મ છે એ અનાગત લક્ષણ પરિણામમાં છે. હવે ક્રમ શું છે? અનાગત પછી કેનો ક્રમ આવે છે? અનાગત પછી કોનો ક્રમ આવે છે? વર્તમાનનો ક્રમ આવે છે. તો ઘટ અત્યારે અનાગત છે, તો હવે એ વર્તમાન ક્રમમાં આવી ગયો, આપણને વર્તમાન દેખાય છે. તો હવે પિંડ જે વર્તમાનમાં હતો એનો ક્રમ ક્યાં જશે? એ અતીતમાં વહી જશે. ન અતીતસ્ય અસ્તિ ક્રમ. અને અતીતનો કોઈ ક્રમ નથી હોતો, જે કાલે પણ આપણે ચર્ચા કરી હતી કે અતીતનો કોઈથી કોઈ પણ ક્રમ નથી હોતો. અતીત પછી કાંઈ નથી હોતું. જે વયું ગયું છે વયું ગયું, પાછું નથી આવવાનું. આપણે કહીએ ને કે આ મરી ગયા છો મરી ગયા, હવે પાછા તો આવવાના નથી. તો એટલે જ આપણે આ ઘણા બધા શાસ્ત્રો શું કહે કે જે મરી જાય છે એનો શા માટે શોક કરવો? જે જીવિત છે એના માટે આપણે કંઈ કરી શકીએ તો કરીએ. જે વસ્તુ આપણા પાસેથી વહી ગઈ એનો શોક કરવાથી આપણે કાંઈ થવાનું નથી. આપણે જીવનમાં ઘણી બધી આપણી ભૌતિક વસ્તુઓ પણ આપણા પાસેથી નષ્ટ થઈ જતી હોય, કોઈ ચોર લઈ જતો હોય, ઘણી બધી વસ્તુઓ એવું બનતું હોય, કોઈ તૂટી જતું હોય, એક્સિડન્ટમાં ગાડી વહી જતી હોય, માણસો વહી જતા હોય, તો એવો થતું હોય જીવનમાં. પણ એનો શોક કરીને આપણે ન્યા રહી જાય, જીવનને આગળ વધારીએ નહીં તો આપણું જીવન દુઃખમય બની જશે. તો જે અતીત થઈ ગયું છે એનો કોઈ ક્રમ નથી, અનાગતનો ક્રમ છે. હેયમ દુઃખમ અનાગતમ, કે જે દુઃખ હજી આવ્યો નથી એનો આપણે કરી શકીએ. જે અનાગત છે એના માટે આપણે કાંઈક કરી શકીએ, એનો ક્રમ છે. પણ અતીતનો કોઈ ક્રમ નથી. ન અતીતસ્ય અસ્તિ ક્રમ. કસ્માત, શા માટે? તો કાલે જે ઉત્તર આપ્યો તો એ જ ઉત્તર અહીંયા આપવામાં આવે છે. પૂર્વ પરતાયામ સત્યાયામ સમનંતરત્વમ, કે પૂર્વ અને પર આ બે વસ્તુનો જ્યારે વ્યવહાર હોય તો જ સમનંતરનો વ્યવહાર થાય છે. એક પાછળ એક વસ્તુ આવે છે. અતીત પછી વર્તમાનનું કોઈ પૂર્વ પરતા નથી. અતીત અને વર્તમાનમાં પૂર્વ પરતાનો વ્યવહાર નથી, એના હિસાબે અતીત પછી કાંઈ નથી આવતું. સાતુ નાસ્તિ અતીતસ્ય, અતીતના સાથે આપણે જોડીને જોઈએ તો પૂર્વ પરતાનો કોઈ વ્યવહાર નથી. એટલે અતીત કોઈ દી પૂર્વમાં ન આવી શકે, પરમાં આવી શકે. કેવી રીતે? વર્તમાન પછી કોણ આવે છે? અતીત આવે છે. જે વસ્તુ અત્યારે વર્તમાન છે એ તૂટી જશે, નષ્ટ થઈ જશે તો અતીતમાં વહી જશે. તો વર્તમાન અને આપણે અતીત આ બંનેની વચ્ચે જોઈએ તો વર્તમાન પૂર્વ છે, અતીત પશ્ચિમ છે, પરમાં છે, પાછળ છે. પણ અતીત કોઈ દિવસ પૂર્વમાં નહીં આવી શકે. અનાગત અને વર્તમાન આ બંને પૂર્વમાં આવી શકે છે. અનાગત કોના પૂર્વમાં છે? તો વર્તમાનના પૂર્વમાં છે. વર્તમાન કોના પૂર્વમાં છે? તો અતીતના પૂર્વમાં છે. અતીત કોના પૂર્વમાં છે? અતીત કોઈના પૂર્વમાં નથી. તો અતીતમાં કોઈ દી પૂર્વ નહીં આવી શકે, પર તો આવી શકે છે. તો અતીતની અંદર પૂર્વ પરતાનો અભાવ છે, એ કોઈ દી પૂર્વ ન બની શકે. તસ્માત દ્વયોરેવ લક્ષણયોર ક્રમ. આના હિસાબે જ બે જ લક્ષણની અંદર આ ક્રમ ઘટે છે, અનાગતની અંદર અને વર્તમાનની અંદર. કેવી રીતે આ ક્રમ કેવી રીતે ઘટે છે? કે અનાગત છે, અનાગત પછી વર્તમાન આવે છે, તો ત્યાં આ ક્રમ ઘટી ગયો. અને તેવી જ રીતે વર્તમાન પછી અતીત આવી છે, ત્યાં પણ ક્રમ ઘટે છે, પણ અતીત પછી નથી આવતો. એટલે દ્વયોરેવ લક્ષણયોર ક્રમ. તથા અવસ્થા પરિણામ ક્રમ અપી. તો અત્યાર સુધી કેટલા પરિણામ સમજાવવામાં આવ્યા? ધર્મ પરિણામ અને લક્ષણ પરિણામ. એ ધર્મ પરિણામ અને લક્ષણ પરિણામ શા માટે થાય છે? તો એની અંદર એક ક્રમ હોય છે. એ ક્રમના અન્યત્વથી, ક્રમ બદલાવાથી એની અંદર એ પરિણામો આવે છે. એ વસ્તુ આ પ્રથમ અનુચ્છેદની અંદર સમજાવવામાં આવ્યું છે. હવે અવસ્થા પરિણામ કેવી રીતે થાય છે, એનો ક્રમ શું છે એ સમજાવવામાં આવે છે. તથા અવસ્થા પરિણામ ક્રમો અપી ઘટસ્ય અભિનવસ્ય પ્રાંતે પુરાણતા દૃશ્યતે. તો અવસ્થા પરિણામ ક્રમમાં શું બતાવે છે કે ઘટ, કે જે અત્યારે પિંડ હતો, પિંડથી ઘટ ધર્મ અત્યારે વર્તમાન છે, સામે આપણને ઘટ દેખાય છે, ગોરો દેખાય છે. એ અત્યારે કેવો છે? અભિનવસ્ય, નવો છે. અભિનવસ્ય પ્રાંતે, હવે એ નવો છે, જ્યારે જેમ જેમ જૂનો થતો થતો અંતિમ એની સીમા આવી જશે, નવાપણની અંતિમ સીમા. એટલે જ્યારે હવે એનું નષ્ટ થવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. પ્રાંતે પુરાણતા દૃશ્યતે.
તો આપણે કહીએ છીએ ને કે અત્યારે હવે આ તો આ મોબાઈલ જૂનો થઈ ગયો છે, આ કપડું જૂનું થઈ ગયું છે, આ ગાડી જૂની થઈ ગઈ છે. એક સમય એ વસ્તુ નવી છે આપણા સામે, પણ એક સમય પછી આપણે શું કહેવા માંડીએ છીએ કે હવે આ જૂની થઈ ગઈ. એ એની પ્રાંત સીમા કહેવાય. એટલે નવાની એક સીમા હોય છે. આના પછી આપણે એને નવું નથી કહેતા કે હવે તો આ જૂનું થવા માંડ્યું છે. પ્રાંતે પુરાણતા દૃશ્યતે. તો આ એક ક્રમ છે. વસ્તુ એક જ છે, ઘટ જ છે, વસ્તુ વર્તમાન ધર્મની અંદર જ છે, પણ એ વસ્તુ નવાથી જૂની થાય છે એની અંદર એક ક્રમ છે, અને એ ક્રમની કારણ જ અવસ્થા પરિણામ ત્યાં ચાલુ છે. સાચ ક્ષણ પરંપરા અનુપાતિન ક્રમેણ અભિવ્યજ્યમાન પરામ વ્યક્તિમ આપદ્યત ઇતિ. તો જે આ અવસ્થા પરિણામ છે એ ક્ષણ પરંપરામ અનુપાતિના. તો આ કેવી છે અવસ્થા પરિણામ? દરેક ક્ષણ બદલાય છે. ગમે એ વસ્તુ આપણે સામે દેખાય છે એની અંદર દરેક ક્ષણ પરિણામો ચાલુ છે, અને એ કયું પરિણામ છે? અવસ્થા પરિણામ છે. જે પણ વસ્તુ છે અત્યારે જૂની ધીમે 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 પ્રત્યેક ક્ષણ એ જૂની થતી જાય છે. અને આપણે ગમે વસ્તુ નવી છે તો આપણે એને નવી કહી શકીએ છીએ, પણ એની અંદર પણ એક પ્રક્રિયા ચાલુ હોય છે. જે પહેલા દિવસ જે આપણા હાથમાં મોબાઈલ આવ્યો હોય, આપણે બોક્સની અંદરથી મોબાઈલ કાઢીએ છીએ, ત્યારે જે નવું પણ છે એ બીજા દિવસ એ મોબાઈલની અંદર એ નવું પણ નથી રહેતું. જે ગોરો આપણે માર્કેટમાંથી હાવ નવો લઈ આવ્યા હતા, એ આજે જે નવું છે કાલે એમાં એ નવું પણ નથી રહેવાનું. એની અંદર પ્રત્યેક ક્ષણ નાસત્વનો ધર્મ વિદ્યમાન છે, એ જૂનું થતું જશે. તો આ પ્રત્યેક ક્ષણ જે ક્રમનું પરિવર્તન થાય છે એનું કહેવાય અવસ્થા પરિણામ. તો આપણે વિચારી શકીએ છીએ કે આ સંસારની અંદર જેટલી પણ વસ્તુઓ છે એની અંદર જે અવસ્થા પરિણામ છે એનું કારણ શું છે? ક્રમ અન્યત્વ. ક્રમ અન્યત્વ કેવો છે? ક્ષણ પરંપરાની અંદર પ્રત્યેક ક્ષણ બદલાય છે, એટલે એક ક્ષણ પછી બીજો ક્ષણ આવે છે. તો આ ક્રમનું અન્યત્વ થઈ ગયું ને. પહેલો ક્ષણ વયો ગયો, બીજો ક્ષણ આવી ગયો. તો આ ક્ષણ પ્રત્યેક ક્ષણ જે બદલાય છે આ ક્રમ અન્યત્વ થાય છે. એના લીધે જ આ અવસ્થા પરિણામ આપણને પ્રત્યેક વસ્તુની અંદર અભિવ્યજ્ય થાય છે, પ્રકટ થાય છે, દેખાય છે. અને એનું પરિણામ શું થાય છે? અભિવ્યજ્યમાના પરામ વ્યક્તિમ આપદ્યતે. પરામ વ્યક્તિ એટલે અંતિમ સ્થિતિ સુધી પહોંચાડી દે છે. આ જે ક્ષણ પરંપરા છે, ગમે એ વસ્તુ હોય, આ રિમોટ છે કે ગમે એ વસ્તુ આપણે સંસારની લઈ લે, તો જે ક્ષણ પરંપરા છે ધીમે 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 કરીને એક સમય એવો આવશે કે આને સાવ એ અંતિમ સ્થિતિ સુધી જૂના, જે અત્યારે આપણે હાવ કહીએ કે જૂનું હવે આ કામ નહીં લાગે, હવે ભંગારમાં આપી દો અને ભંગારની અંદર પણ આનો નાશ થઈ જશે. તો એક સીમા છે, ત્યાં સીમા જઈને એ નષ્ટ થઈ જશે. ધર્મ લક્ષણાભ્યામ ચ વિશિષ્ટો અયમ તૃતીય પરિણામ ઇતિ. ધર્મ અને લક્ષણ પરિણામથી આ વિશિષ્ટ તૃતીય પરિણામ છે. એટલે ધર્મ, કોઈ માણસ કે આ અવસ્થા પરિણામ શું છે? તો અવસ્થા પરિણામ ધર્મ પરિણામ અને લક્ષણ પરિણામથી જુદું તૃતીય વિશિષ્ટ અવસ્થા પરિણામ છે. ય એતે ક્રમા ધર્મધર્મી ભેદે સતી પ્રતિલબ્ધ સ્વરૂપા. તો આ બધા જે આપણે આ જે ધર્મ પરિણામ, અવસ્થા પરિણામ અને લક્ષણ પરિણામ આજે આપણે એક ક્રમથી સમજીએ ઉપરથી આપણે, તો એની પાછળ હેતુ શું છે? તો ભલે ધર્મ ધર્મી ભેદે સતી. જ્યારે ધર્મ અને ધર્મી એટલે વસ્તુ અને વસ્તુના ગુણ, આ બંનેનો આપણે જ્યારે ભેદ કરીએ ત્યારે જ આપણે આ ધર્મ લક્ષણ અવસ્થા પરિણામનો ક્રમનો સમજી શકીએ છીએ. નકર આપણે આને ન સમજી શકીએ. તો આપણે સંસારની અંદર જે પણ વસ્તુ સમજતા હોય એમાં ધર્મ ધર્મી ભેદ કરીને જ સમજતા હોય. આ વૈજ્ઞાનિકો છે, ગમે એ માણસ છે, એ ગમે વસ્તુને જોતા હોય તો એની અંદર એના જે ધર્મો છે, ગુણ છે, એના લક્ષણો છે એને પહેલાં જોવે અને એના હિસાબે પછી ધર્મી સુધી પહોંચી જાય છે. તો ધર્મ ધર્મી ભેદે સતી પ્રતિલબ્ધ સ્વરૂપા. તો જ્યારે આપણે ધર્મ અને ધર્મની અંદર ભેદ કરીએ છીએ ત્યારે ધર્મ, લક્ષણ અને અવસ્થા પરિણામનો જે ક્રમ છે એનું સ્વરૂપ આપણને સમજાય છે. ધર્મો અપી ધર્મી ભવતી અન્ય ધર્મ સ્વરૂપ અપેક્ષયા ઇતિ. હવે એક મોટી વસ્તુ સમજાવવામાં આવે છે કે ધર્મ છે એ પણ ધર્મી બની જાય છે. ધર્મ છે એ પણ ધર્મી બની જાય છે અન્ય ધર્મ સ્વરૂપ અપેક્ષયા, બીજા ધર્મોને કારણથી.
તો આ વાક્ય જેને સમજાઈ ગયું હોય એ મને કોઈ ઉદાહરણ આપી શકે તો આપજો. હું પાછું વાક્ય બોલું છું કે ધર્મ પણ ધર્મી બની જાય છે ક્યારે? ક્યારે કોઈ બીજા ધર્મનું સ્વરૂપ આપણને દેખાય છે, બીજા ધર્મોને કારણે આપણે એ ધર્મને ધર્મી કહી દઈએ છીએ. તો કોઈને ઉદાહરણ યાદ આવતું હોય, આ વાક્ય સમજાણું હોય તો આપી શકો છો, નકર પછી હું આપીશ. નરેશભાઈ, અથર્વ મુનિજી, પ્રહલાદભાઈ, ધર્મ ધર્મી ક્યારે બને છે? અથર્વ મુનિજી, ગીતાબેન, जी नमस्कार आचार्य जी। નમસ્તે. धर्म था जो उसका मिट्टी मिट्टी धर्म है નહીં, મિટ્ટી तो ધર્મી છે. उसमें तीन માટી કોઈ દી ધર્મ નહીં હોઈ શકે. માટી છે એ મૂળ તત્વ છે, એ ધર્મી છે. कारण कारण नहीं धर्म નહીં, આપણે કારણ જ્યારે આ માનતા સંસારની નથી. વસ્તુઓમાં ઘટાડીએ ને ત્યારે એ ધર્મી કહેવાય. અને ધર્મ એના લક્ષણો, એટલે માટીથી જે વસ્તુ બનતી હોય ને એને ધર્મ કહેવાય. અને માટીથી બને છે એટલે માટી છે ધર્મી. તો હવે આ વાક્યને આપણે સમજવું હોય તો ધર્મ ધર્મી ક્યારે બને? કે હું જ્યારે એમ કહું કે આ ગોરો છે નાનો છે, આ ગોરો મોટો છે, આ ગોરો લાલ છે, આ ગોરો કાળો છે, તો આપણે જ્યારે કોઈ ધર્મની અંદર કોઈ લક્ષણો જોતા હોય ને ત્યારે એ ધર્મ ધર્મી બની જાય છે. હવે હું એમ કહું કે આ ગોરો નાનો છે ને આ ગોરો મોટો છે, તો નાના મોટો જે આ ધર્મ હું કહું છું એ કોની અંદર કહું છું? ગોરાની અંદર કહું છું. તો જે ગોરો છે એ કે શું થઈ ગયો? અત્યારે ધર્મી બની ગયો છે. અત્યાર સુધી માટીનો એ ધર્મ હતો. આપણે જ્યારે માટીનું સમજતા તો આપણે શું કહેતા હતા? પિંડ ધર્મ, ઘટ ધર્મ, એવી રીતના આપણે સમજતા હતા. માટી અહીંયા ધર્મી છે અને ઘટ એનો ધર્મ છે. પણ જ્યારે આપણે ઘટની અંદર એના લક્ષણો ગુણ જોઈએ કે આ ગોરો મજબૂત છે, નાનો છે, મોટો છે, હે ને, આ ઘડાની અંદર સારું ઠંડુ પાણી થાય છે, જ્યારે આવા લક્ષણો આપણે જોઈ છે તો એ ધર્મ અત્યારે ધર્મી રૂપમાં આપણે જોઈ છે. તો ધર્મો અપી ધર્મી ભવતી અન્ય ધર્મ સ્વરૂપ અપેક્ષયા, જ્યારે આપણે બીજા ધર્મોને જોઈએ છે ત્યારે. કાર્યની દ્રષ્ટિએ જોવાનું. હા, કાર્યની દૃષ્ટિએ. તો આ સંસારની અંદર બધી વસ્તુ એવું આપણે શક્ય છે. આ પાછળ પણ મેં પહેલા પાદની અંદર પણ આ વસ્તુ આવી હતી કે આ સંસારની અંદર જે આપણને ધર્મ દેખાય છે એ પણ ધર્મી બની જાય છે. મેં પાછળ ઉદાહરણ પણ આપ્યું હતું કે એક સાયકલ છે. સાયકલ છે એ ધર્મી છે અને એના અવયવો કયા કયા કહેવાય કે ટાયર છે, પછી એનું હેન્ડલ છે, એ બધું એના ધર્મ કહેવાય. હવે જ્યારે આપણે એક ટાયરને ખાલી લઈ લઈએ તો એક ટાયર છે અત્યારે સાયકલનો તો ધર્મ છે, પણ ટાયરની અંદર જે વારાની આપણે જોઈએ કે આ ટાયરની અંદર આટલા વારા છે, આવું બેરિંગ છે, તો હવે એ ટાયર છે એ શું થઈ ગયું? ધર્મી થઈ ગયું એના અંદરના ધર્મોના હિસાબે. ठीक समझ गए। धर्मो अपनी और धर्मी ये सारे जो जी एक बात और બીજી પૂછવાની હતી આચાર્યજી जी કે આ જેટલા પરિણામ બતાવે એ બધા કાળના કારણે બતાવે, જે ક્ષણ આપણને કીધું અત્યારે ક્ષણ પરંપરા જે કીધી આપણને, તો એ બધી કાળ સાથે જોડાયેલી છે એવું કહી શકીએ? हाँ આ જેટલા પરિણામ ધર્મ, લક્ષણ, અવસ્થા, પરિણામ જે हाँ ये काले पण આવ્યું હતું દેશ કાલ અને નિમિત્ત, है ना, એના હિસાબે. તો દેશના હિસાબે પણ કહી શકીએ, કાલના હિસાબે પણ આપણે કહી શકીએ, પણ એમાં મૂળ છે ને એ અવસ્થા પરિણામને ખાલી ક્ષણ સાથે જોડવામાં આવ્યું છે. કારણ કે જે પણ વસ્તુ અત્યારે વર્તમાન છે, હે ને, હવે એની વર્તમાન તો છે, એ ઘટ આપણા સામે વર્તમાન છે, દેખાય છે. અતીત નથી ને અનાગત નથી. ઘટ ધર્મ અત્યારે વર્તમાન લક્ષણ પરિણામમાં છે, પણ એ લક્ષણ પરિણામની અંદર જ અવસ્થા પરિણામ હોય છે. અવસ્થા પરિણામ કોની અંદર રહે છે? લક્ષણ પરિણામની અંદર. અને લક્ષણ પરિણામ કોની અંદર રહે છે? ધર્મ પરિણામની અંદર. યદા તુ પરમાર્થતો ધર્મણી અભેદ ઉપચારસ તદ્વારેણ સ એવ અભિધીયતે ધર્મસ તદા અયમ એકત્વેન એવ ક્રમ પ્રત્યવભાસતે. કે જ્યારે છેલ્લે પરમાર્થ એટલે અંતિમ, જ્યારે આપણે કોઈ વસ્તુને જોઈ કે ધર્મણી અભેદ ઉપચાર, તો બે પ્રકારના વ્યવહાર હોય છે આ સંતાનની અંદર, ભેદ ઉપચાર અને અભેદ ઉપચાર. ભેદ ઉપચાર એટલે જુદું જુદું કરીને જોવું, અભેદ ઉપચાર એટલે બિના જુદું કરે જોયું. આપણે ઈશ્વરને સમજતા હોય તો ઈશ્વરને સમજવા માટે આપણે શું કહી
કે ઈશ્વર કેવો છે? આનંદ સ્વરૂપ છે. તો આપણે આનંદ સ્વરૂપ અને ઈશ્વર કોઈ જુદી જુદી વસ્તુ નથી, પણ આપણે એની અંદર ભેદનો વ્યવહાર કરીએ છીએ ઈશ્વરને સમજવા માટે. વસ્તુતઃ છેલ્લે અંતિમ આપણે જોઈએ તો આનંદ સ્વરૂપ અને ઈશ્વર બંને એક વસ્તુ છે, પણ આપણે સમજવા માટે શું કહી કે ઈશ્વર આનંદ સ્વરૂપ છે, ઈશ્વર સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તો આપણે આ ભેદ કરીને વ્યવહાર કરીએ છીએ સમજવા માટે, પણ આને ખોટું ન કહેવાય, મિથ્યા ન કહેવાય, આ વિકલ્પ વૃત્તિની અંદર આવે છે. તો તેવી જ રીતે આ સંસારની અંદર જેટલી પણ વસ્તુ આપણને દેખાય છે, ધર્મ એની અંદર જ રહેવાના છે, એનાથી જુદો નથી થવાનો. કે આપણે હું કહું છું આ ચીની ખાંડ રાખેલી છે, કે ખાંડની અંદરથી એની મીઠાશ જુદી કરી દો તો એ ખાંડ નથી રહેવાની, એનાથી જુદું નહીં થઈ શકે. કે અગ્નિ છે, અગ્નિની અંદરથી જે એનો ઉષ્ણ ધર્મ છે એ જુદો કરી દો તો એ શક્ય નથી. તો ધર્મ અને ધર્મી એક સાથે જ જોડાય છે, અભેદ રૂપમાં રહે છે, પણ એને સમજવા માટે આપણે ભેદ કરીને જોઈએ છીએ. તો પરમાર્થ તો ધર્મની અભેદ ઉપચારસ તદ્વારેણ સ એવ અભિધીયતે. તો જ્યારે આપણે શું કરીએ છીએ કે ધર્મ દ્વારા ધર્મીને જ આપણે કહી રહ્યા હોઈએ છીએ. ધર્મસ્તદા અયમ એકત્વેન એવ ક્રમ પ્રત્યવભાસતે. જ્યારે આપણે આવી રીતનું જોઈએ ને તો એક જ ક્રમ દેખાય છે, અને એ કયો ક્રમ દેખાય છે? ધર્મ પરિણામનો. આ પાછળ પણ વાત આવી હતી કે જ્યારે આપણે ધર્મ અને ધર્મની અંદર અભેદ ઉપચાર કરીએ, અભેદ એટલે એકત્વ માનીએ છીએ, એકત્વ માનીને આપણે જ્યારે વ્યવહાર કરીએ છીએ તો આપણે એની અંદર એક જ ક્રમ દેખાય છે ને ધર્મ પરિણામ દેખાય છે. કે અત્યારે આ વસ્તુ આવી વસ્તુ બની ગઈ, કોઈ ફળ છે અત્યારે કાચું છે, પાકી ગયું છે, સડી ગયું છે, તો આપણે એની અંદર એક જ ક્રમ દેખાય છે, ધર્મ પરિણામ. બસ એક જ ક્રમ ત્યાં દેખાતો હોય. લક્ષણ પરિણામ અને અવસ્થા પરિણામ ત્યાં ન દેખાતો હોય. શા માટે? કે અહીંયા આપણે અભેદ ઉપચાર કરીએ છીએ. હવે ચિત્તના વિષયમાં સમજાવવામાં આવે છે. આખું યોગ દર્શન ચિત્તને સમજાવવા માટે જ છે. આ ઉપરનું આપણે બધું જે અત્યાર સુધી સમજ્યા છે એનો જે હેતુ છે, કારણ છે, શા માટે આટલું બધું ઉપરનું સમજાવ્યું તો એનું એક જ કારણ છે કે ચિત્તને સમજવા માટે. હવે ચિત્તને સમજાવવા માટે કહેવામાં આવે છે ચિત્તસ્ય દ્વયે ધર્મા પરિદૃષ્ટા અપરિદૃષ્ટા. તો ચિત્તના બે પ્રકારના ધર્મો હોય છે. એક હોય છે પરિદૃષ્ટ ધર્મ અને એક હોય છે અપરિદૃષ્ટ ધર્મ. બે પ્રકારના ધર્મ હોય છે. પરિદૃષ્ટ કોને કહેવાય? કે જે ધર્મ દેખાય. અપરિદૃષ્ટ એટલે કે જે ધર્મો ન દેખાય એને કહેવાય અપરિદૃષ્ટ. તો એવા બે પ્રકારના કયા કયા ચિત્તના ધર્મ છે તો એ આગળ બતાવવામાં આવે છે. તત્ર પ્રત્યયાત્મકા પરિદૃષ્ટા. કે જે ચિત્તના પ્રત્યયાત્મક જે ધર્મ છે એ પરિદૃષ્ટ ધર્મ છે, એટલે દેખાય છે. પ્રત્યયાત્મક એટલે જે વૃત્તિ રૂપમાં છે, જ્ઞાન રૂપમાં છે. આપણે આંખથી તો નથી જોઈ શકતા, પણ આપણે આપણા મનની અંદર જે વિચાર ચાલુ છે એને આપણે જોઈ રહ્યા છીએ, એનો આપણે આભાસ કરી રહ્યા છીએ, એ આપણને દેખાય છે. અત્યારે હું શું વિચારું છું તો એ મને ખબર પડે છે. જે વૃત્તિ આપણા ચિત્તની અંદર ચાલુ છે એ પરિદૃષ્ટ છે, આપણને દેખાય છે. કે અત્યારે હું જમવાના વિષયમાં વિચારું છું, અત્યારે હું પહેલાં ફરવા ગયો તો એ વિષયમાં વિચારું છું, અત્યારે હું વાત કરું તો આપણે આમ ચિત્તની અંદર જે વિચારો ચાલુ છે, જે વૃત્તિઓ ચાલુ છે, જે ધ્યાનનો પ્રવાહ ચાલુ છે એ પરિદૃષ્ટ છે, આપણને દેખાય છે. સાફ આપણે જોઈ રહ્યા હોઈએ કે આ વિચાર મારા મનની અંદર ચાલુ છે. જ્યારે આપણને દેખાય છે એટલા માટે જ આપણે એને રોકી દઈએ છીએ. આપણને ન દેખાતો તો આપણે રોકી ન શકીએ, પણ આપણને દેખાય છે કે હવે આ ચિત્તની અંદર આ વિચાર ચાલુ થયો અને મારે રોકી દેવાનો છે. કે જ્યારે આપણે ઉપાસના માટે, સંધ્યા માટે બેસતા હોય, મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરતા હોય, ત્યારે આપણે શું કરતા કે આ વિચાર હવે ઊભો થઈ ગયો, આ વિચારને મારે રોકવો છે. જ્યારે એ વિચાર દેખાય છે ત્યારે તો આપણે એને રોકીએ છીએ. જ્યારે એ વૃત્તિ આપણને દેખાય છે, પરિદૃષ્ટ ધર્મવાળી છે, એટલે તો આપણે રોકી શકીએ છીએ. ન દેખાય તો આપણે રોકી પણ ન શકીએ. તો આનાથી પણ આપણને ખબર પડે છે કે ચિત્તની અંદર જે જ્ઞાનાત્મક ધર્મ છે, વૃત્તિઓ છે, જ્ઞાન છે, એ પરિદૃષ્ટ ધર્મવાળી છે બધી. વસ્તુ માત્રાત્મકા અપરિદૃષ્ટા. હવે ચિત્તના જે બીજા ધર્મ છે અપરિદૃષ્ટ છે, એ વસ્તુ માત્રવાળા છે, સ્વરૂપવાળા છે. હવે આ વાક્ય સીધું તો નહીં સમજાય, પણ આગળ જે આ વસ્તુ સમજાવવામાં આવશે ને એ બહુ મહત્વપૂર્ણ છે. અને એનાથી આપણને સમજમાં આવશે કે ચિત્તના અપરિદૃષ્ટ ધર્મો કયા હોય છે અને વસ્તુ સ્વરૂપવાળા કેવી રીતે હોય છે. તો આગળ કહેવામાં આવે છે તે ચ સપ્ત એવ ભવંતી
અનુમાનેન પ્રાપિતઃ વસ્તુમાત્ર સદ્ભાવાહ. જે અપરિદૃષ્ટ ચિત્તના ધર્મો છે એ 7 પ્રકારના હોય છે અને એને અનુમાનથી જ આપણે જાણી શકીએ છીએ. અનુમાનથી જ એનું વસ્તુ સ્વરૂપ, એનું સ્વરૂપ આપણને ખબર પડે છે. એ પરિદૃષ્ટ ધર્મવાળા નથી, એ આપણે જોઈ ન શકીએ, અનુમાનથી જાણી શકીએ. તો છેલ્લે શું નિર્ણય થયો કે પરિદૃષ્ટ ધર્મ છે તો એક જ પ્રકારના છે, પ્રત્યયાત્મક. અને જે અપરિદૃષ્ટ ધર્મ છે એ 7 પ્રકારના છે. 7 પ્રકારના કયા કયા છે તો એના માટે આ શ્લોક છે. નિરોધ ધર્મ સંસ્કારાઃ પરિણામો અથ જીવનમ ચેષ્ટા શક્તિશ્ચ ચિત્તસ્ય ધર્માદર્શન વર્જિતા. તો ચિત્તસ્ય ધર્માદર્શન વર્જિતા, તો આ વાક્ય તો તમને પણ સમજાતું હશે, આવું સહેલું છે. ચિત્તસ્ય ધર્મ, ચિત્તના ધર્મ, દર્શન વર્જિતા. દર્શનને આમાં દર્શન નથી, દર્શનનો અભાવ છે, એટલે અપરિદૃષ્ટ છે. આપણે એને દૃષ્ટ આપણે જોઈ ન શકીએ. તો એ કયા કયા છે? તો પેલો છે નિરોધ. આ ધર્મ છે ને એ અલગ છે, આ નિરોધની સાથે આ ધર્મ નહીં જોડવાનો. તો હું 7 પહેલાં ગણાવી દઉં છું. નિરોધ, પછી છે ધર્મ, પછી છે સંસ્કાર, પછી છે પરિણામ, પછી છે જીવન, પછી છે ચેષ્ટા અને પછી છે શક્તિ. તો 7 થઈ ગયા. નિરોધ પહેલું, ધર્મ બીજું, સંસ્કાર ત્રીજું, પરિણામ ચોથું, જીવન પાંચમું, ચેષ્ટા છઠ્ઠું અને શક્તિ સાતમું. તો આ 7 અપરિદૃષ્ટ ધર્મ છે ચિત્તના. હવે આને એક એક કરીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલો છે નિરોધ. આપણે ચિત્તની અંદર વૃત્તિઓ છે અને ચિત્તને જ્યારે આપણે નિરોધ કરીએ છીએ, વૃત્તિઓને રોકીએ છીએ, કે જ્યારે આપણું ચિત્ત નિરોધ અવસ્થામાં વયું જાય છે, તો નિરોધ અવસ્થા અપરિદૃષ્ટ છે, આપણે જોઈ ન શકીએ, પણ અનુમાન કરી શકીએ કે અત્યારે ચિત્તની અંદર કોઈ વૃત્તિ નથી, એક જગ્યા ઈશ્વરની અંદર આપણે ઈશ્વરનો આનંદ લઈ રહ્યા છીએ. એક યોગી માણસની હું કલ્પના બતાવું છું કે કેવી રીતે એક યોગી માણસનું પૂરું ચિત્ત નિરોધ થઈ ગયું છે. હવે ચિત્તની બધી વૃત્તિઓ રોકાઈ ગઈ છે અને ઈશ્વરનો આનંદ લે છે. તો ઈશ્વરનો આનંદ લે છે, એની સમાધિ લાગી ગઈ. તો સમાધિ લાગી ગઈ, આનાથી આપણે અનુમાન શું કરીએ કે ચિત્ત નિરોધ થઈ ગયું છે, પણ એ પરિદૃષ્ટ નથી, આપણે જોઈ ન શકીએ. જેવી રીતે ચિત્તની વૃત્તિઓ, ચિત્તના વિચારો દેખાય છે, તેવી રીતે ચિત્ત જ્યારે નિરોધ થઈ ગયું એનું આપણને ધ્યાન ન થાય, અનુમાનથી જ આપણને ધ્યાન થાય છે. તો જે નિરોધ ધર્મ છે એ કેવો છે? અપરિદૃષ્ટ ધર્મવાળો છે, અનુમાનથી જ આપણે એને જાણી શકીએ છીએ. નિરોધ પછી આવ્યો છે ધર્મ. ધર્મ એટલે શું? ધર્મ એટલે ધર્મ અને અધર્મ, 2 વસ્તુ છે ને આ સંસારની અંદર, પાપ અને પુણ્ય. પાપ અને પુણ્યથી આપણું જે કર્માશય બને છે એને અહીંયા ધર્મ શબ્દથી કહેવામાં આવ્યું છે કે આપણો જે કર્માશય છે એને પણ આપણે જોઈ ન શકીએ. આપણો જે કર્માશય છે ચિત્તની અંદર, એ કર્માશયને આપણે પરિદૃષ્ટ જોઈ ન શકીએ, અનુમાનથી જ આપણે જાણી શકીએ કે આ શરીર મને મળ્યું છે મારા કર્મોના હિસાબે, મારા કર્માશયના હિસાબે, અને આગળના જીવનમાં જે ફળ મળશે વચ્ચે વચ્ચે એ પણ મારા કર્મોના હિસાબે મળશે. પણ જે કર્માશય છે એ અપરિદૃષ્ટ ધર્મવાળું છે, એને આપણે દર્શન વર્જિત છે, એને આપણે જોઈ ન શકીએ, જાણી ન શકીએ, પણ અનુમાનથી એને આપણે જાણી શકીએ, જોઈ શકીએ છીએ. તો આ બીજું થઈ ગયું. ત્રીજું અપરિદૃષ્ટ ધર્મચિત્તનું કયું છે? સંસ્કાર. જે વાસનારૂપ સંસ્કાર છે એ સંસ્કારને આપણે જોઈ ન શકીએ, વૃત્તિઓને આપણે જોઈ શકીએ, પણ ચિત્તની અંદર જે છાપ પડે છે, આપણે જે પણ વસ્તુ અત્યારે કરી રહ્યા છીએ, સારી ખોટી, એના સંસ્કારો જે આપણા ચિત્તની અંદર પડે છે એ સંસ્કારો પરિદૃષ્ટ ધર્મવાળા નથી, એ અપરિદૃષ્ટ ધર્મવાળા છે. એને આપણે અનુમાનથી જાણી શકીએ. અનુમાનથી કેવી રીતે જાણી શકીએ? અનુમાનથી કે ભાઈ કોઈ વસ્તુ આલંબન મળ્યું આપણને સામે, અને આલંબન સામે મળ્યું ને આપણને એ વસ્તુને ભોગવાની ઈચ્છા થાય. કોઈ ખાવાની વસ્તુ છે સામે આવી, એની સુગંધ આવી તો આપણને ખાવાની ઈચ્છા થઈ, તો આપણે અનુમાન કરીએ છીએ હજી મારા ચિત્તની અંદર આ વસ્તુના સંસ્કાર છે. તો સંસ્કારને પણ અનુમાનથી જાણી શકીએ. એ પરિદૃષ્ટ ધર્મવાળા નથી, એ ચિત્તના અપરિદૃષ્ટ ધર્મ છે. આના પછી છે પરિણામ. આ પરિણામ એ નથી જે ધર્મ પરિણામ, લક્ષણ પરિણામ, અવસ્થા પરિણામ, એ પરિણામ નથી. અહીંયા પરિણામનો મતલબ શું છે કે આપણા ચિત્તની અંદર જે સત્વ, રજ અને તમ, આના જે પરિણામ છે, આની અંદર જે પરિવર્તન થાય છે એ પણ પરિદૃષ્ટ નથી, આપણે એને જોઈ ન શકીએ, આપણે અનુમાનથી જ જાણી શકીએ. કેવી રીતે?
કે આપણું ચિત્ત એકદમ શાંત હોય, એકાગ્ર હોય, તો આપણે શું અનુમાન કરીએ કે હવે મારા ચિત્તની અંદર સત્વગુણ ઉભરેલું છે. તો આ સત્વનું પરિવર્તન દેખાય છે ને, સત્વ પરિણામ દેખાય છે. તો આ પરિણામ આપણે જોઈએ છે, સત્વ રજ અને તમની અંદર જે પરિણામ જોઈએ છે એ અનુમાનથી આપણે જાણી શકીએ. એ પરિદૃષ્ટ ધર્મ નથી ચિત્તના, એ અપરિદૃષ્ટ છે, એને અનુમાનથી જાણી શકીએ. અનુમાનથી જેવી રીતે મેં સત્વગુણનું કીધું કે જ્યારે આપણું ચિત્ત સત્વ પ્રધાન હોય તો આપણને કેવી રીતે ખબર પડે કે આપણું મન શાંત હોય, આહલાદિત હોય, તો આપણે શું અનુમાન કરીએ કે અત્યારે ચિત્તની અંદર સત્વગુણ પ્રધાન છે, ઉભરેલું છે. જ્યારે આપણું ચિત્ત છે એ ચંચળ હોય તો આપણે શું અનુમાન કરીએ છીએ કે અત્યારે ચિત્તની અંદર રજોગુણ ચલાયમાન છે, રજોગુણ ઉભરેલું છે. તેવી જ રીતે આપણે આળસુની જેમ પડા હોય તો આપણે શું અનુમાન કરીએ કે અત્યારે ચિત્ત આળસુ ભારી છે, ચિત્ત અને શરીર એકદમ ભારી દેખાય તો આપણે શું અનુમાન કરીએ છીએ કે આ તમોગુણ છવાઈ ગયો છે, તમોગુણ યુક્ત થઈ ગયો છું, તો આપણે અનુમાન કરીએ છીએ. તો સત્વગુણ અને રજોગુણ અને તમોગુણ આની અંદર જે પરિણામો થાય આપણા ચિત્તની અંદર, યા ચલમચ ગુણવૃત્તમ આ વાક્ય પાછળ આવ્યું હતું યોગ દર્શનની અંદર આપણે કે આ જે સત્વ રજ અને ગુણ છે એ ચલાયમાન છે, કોઈ દી સ્થિર નથી રહેવાના, પણ આપણે એને જોઈ ન શકીએ. પરિદૃષ્ટિ ધર્મ નથી ચિત્તની અંદર. આપણું ચિત્ત સત્વ રજ અને તમથી જ બન્યું છે, અને સત્વ રજ અને તમ આ ત્રણેય જે ગુણ છે એ ચલાયમાન છે, એ કોઈ દી સ્થિર ન રહી શકે. પણ આપણે એ પરિદૃષ્ટ ચિત્તના પરિદૃષ્ટ ધર્મ નથી, અપરિદૃષ્ટ ધર્મ છે, આપણે એને અનુમાનથી જાણી શકીએ. આના પછી છે જીવન. કે જીવન એટલે શું? અહીંયા જીવનથી શું સમજવાનું કે આપણું જે આ શરીર તંત્ર છે, આપણું જીવન આ શરીર તંત્રથી ચાલી રહ્યું છે. આપણું હૃદય ચાલુ છે, નસ નાડીઓમાં લોહી ચાલુ છે, વહે છે, અને શરીરની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ થાય છે. આખું એક તંત્ર છે. આ તંત્રથી આપણું શરીર ચાલે છે. પણ આ તંત્રને ચલાવે કોણ છે? આપણું મન, આપણી બુદ્ધિ, આપણું જે આ ચિત્ત છે, મગજ છે, એ આખું આ તંત્રને સંભાળે છે. પણ આ તંત્ર આપણું મનની અંદર જે આ આખા તંત્રને જે સંભાળે છે, એની અંદર જે સૂક્ષ્મ તંત્ર છે, જે આ શરીરને આખું સંભાળે છે, એ પરિદૃષ્ટ ધર્મવાળું નથી. આપણને આપણી હૃદયની ધડકન સમજાય છે. હવે હૃદયને કેવી રીતે ચિત્ત પ્રેરિત કરે છે, આપણે શ્વાસ પ્રશ્વાસ લઈએ છીએ તો એ અંદરથી ચિત્તથી કેવી રીતે જોડાય છે, આપણે અનુભૂતિ કરીએ છીએ, એ ચિત્તથી કેવી રીતે જોડાય છે. તો જે ચિત્તનું જે અંદરનું તંત્ર જે આપણું જીવનને સંભાળે છે, એ પરિદૃષ્ટ ધર્મવાળું નથી. આપણને દેખાય નહીં, આપણે એને અનુમાનથી જ જાણી શકીએ કે અત્યારે હું આ મારું જીવન ચાલુ છે, તો હું શ્વાસ લઈ રહ્યો છું, માની લો મારે શ્વાસ રોકવો હોય તો હું રોકી દઉં છું. તો આ કોણ? આપણું જે ચિત્ત છે અંદર, એ તંત્ર કરે છે ને કે આપણે શ્વાસ રોકવાની છે તો આપણે રોકી દઈએ છીએ. પણ આપણે શ્વાસ રોક્યો એ તો આપણને ખબર પડી, પણ શ્વાસ રોકવાનો આ જે આપણી નાસિકા છે, ઘ્રાણેન્દ્રિય છે, એને ચિત્તએ જે સૂચના આપી એ આપણને પરિદૃષ્ટ નથી, આપણને ખબર જ નથી કે ચિત્તે નાસિકાને ક્યારે સૂચના આપી દીધું કે ભાઈ હવે શ્વાસ નથી લેવાનો. એટલી શીઘ્રતાથી થાય છે, અને એ પરિદૃષ્ટ ધર્મવાળી નથી. અનુમાનથી જ જાણી શકીએ કે હવે આપણે શ્વાસ રોકી લીધો એટલે ચિત્તે અહીંયા કંટ્રોલ કરી લીધું. તો આ જીવન છે એ પણ અપરિદૃષ્ટ ધર્મવાળું છે. આના પછી છે છઠ્ઠું છે એ ચેષ્ટા. કે જે ચેષ્ટા છે એ પણ ચિત્તનું અપરિદૃષ્ટ ધર્મ છે. ચેષ્ટા એટલે ગમે એ ચેષ્ટા આપણે કરતા હોય એ ચેષ્ટા પરિદૃષ્ટ ધર્મવાળી નથી. હવે ચેષ્ટા કઈ કે આપણે હાથ ઊંચો કરીએ તો આપણને દેખાય છે, એ તો જ્ઞાનાત્મક છે, વૃત્યાત્મક છે. પણ મનની અંદર જે ચેષ્ટા કરી, મનની અંદર જે ઈચ્છા કરી ત્યારે તો હાથ ઊંચો થયો, પણ મનની અંદર જે ચેષ્ટા કરી ધ્યાન રૂપમાં તો આપણને દેખાય છે, પણ એનું જે ચેષ્ટાનું જે સ્વરૂપ છે એ પરિદૃષ્ટ નથી. વૃત્યાત્મક રૂપમાં આપણને દેખાય કે આપણે સ્મૃતિ કરી કે ભાઈ હું કાલે મેં આ સમયે આ રીતે હાથ ઉપર કર્યો હતો, આ વ્યાયામ કર્યો હતો, આવી રીતનું કરીને આજે પણ કરવાનો છે. આ તો આપણે સ્મૃતિવૃત્તિ છે એનું આપણે પરિદૃષ્ટ ધર્મમાં જોઈએ છે. પણ જે ચેષ્ટાનું જે સ્વરૂપ છે એ અપરિદૃષ્ટ રૂપમાં જ છે. એના પછી છે શક્તિ. મનની જે શક્તિઓ છે એ પણ આપણે પરિદૃષ્ટ ધર્મવાળી નથી, એને પણ આપણે અનુમાનથી જાણી શકીએ. કેવી રીતે? કે મનની અંદર ઘણી બધી શક્તિઓ છે, આપણને દેખાય નહીં, પણ આપણે જ્યારે કોઈ સારી વસ્તુ સાંભળી લઈ, કોઈ આપણને ઉત્સાહવાળું કોઈ પ્રવચન સંભળાવી દે તો આપણે મનની અંદર કેટલી બધી શક્તિ જાગૃત થઈ જાય કે આ કામ તો હું કરી લઈશ. જે માણસ આવ નિરાશ ઉદાસ હોય, જેને એમ લાગતું હોય કે હું આ નહીં કરી શકીશ, અને કોઈ એને પ્રેરણાત્મક પ્રવચન આપી દે
તો એને એક માનસિક બળ કેટલું, માનસિક શક્તિ કેટલી બધી વધી જાય છે કે નહીં હું તો આ કરી લઈશ. પણ મનની અંદર જે શક્તિઓ છે એ પરિદૃષ્ટિ ધર્મવાળી નથી, દેખાય નહીં આપણને. એને આપણે અનુમાનથી જ જાણી શકીએ કે ભાઈ આ જો કેટલો બધો મનોબળયુક્ત છે, આટલા બધાના જીવનની અંદર કષ્ટ આવ્યા છતાં પણ આ ડગ્યો નથી, એમનેમ જ છે. તો આપણે અનુમાનથી જાણી શકીએ છીએ કે આની અંદર આટલી બધી મનોબળ છે, આટલી બધી મનની શક્તિઓ છે. અનુમાનથી જાણવા યોગ્ય છે. તો આ 7 ચિત્તના અપરિદૃષ્ટ ધર્મ છે. નિરોધ ધર્મ એટલે કર્માશય, સંસ્કાર, પરિણામ એટલે સત્વ, રજ અને તમોની અંદર જે પરિવર્તન છે એ, જીવન એટલે જે આપણું મન આ શરીર તંત્રને ચલવે છે એ અંદરનું જે સૂક્ષ્મ તંત્ર છે એ પણ અપરિદૃષ્ટ ધર્મવાળું છે. ચિત્તની અંદર જે ચેષ્ટાઓ છે એ પણ અપરિદૃષ્ટ ધર્મવાળી છે. શક્તિ, મનની જે શક્તિઓ છે એ પણ અપરિદૃષ્ટ ધર્મવાળી છે. તો આ 7 અપરિદૃષ્ટ ધર્મો છે. આને અનુમાનેન પ્રાપિતઃ, આને અનુમાનથી જ આપણે જાણી શકીએ છીએ, આનું સ્વરૂપ જોઈ શકીએ છીએ. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થઈ ગયો. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. જી નરેશભાઈ. આચાર્યજી મને એક વખત તો માટી છે, માટીમાં આપણે ધર્મ પરિણામ, લક્ષણ પરિણામ અને અવસ્થા પરિણામ આ કઈ રીતે ઘટી શકીએ? એક ઉદાહરણ આપણે ધારો કે ધર્મ પરિણામ સમજીએ તો માટીમાં ઘડાનું ધર્મ પરિણામ છે, ઘડો છે એ ધર્મ પરિણામ છે, એવું જ થાય ને? હા, આનો ક્રમ એવી રીતે રહેશે. પહેલા એક ધર્મી આપણે રાખી લેવાનો. માટી છે એ ધર્મી, માટી રાખ્યું ધર્મી. હવે એની એમાં ઘડો છે એ ધર્મ. હા, એની અંદર પિંડ ધર્મ કરતા કરતા આપણે ઘટ ધર્મ સુધી પહોંચી ગયા. ઘટ એનો એક ધર્મ છે. આ બે વસ્તુ તો તમને સ્પષ્ટ થઈ ગઈ, ધર્મી અને ધર્મ. માટી ધર્મી અને ઘટ એનો ધર્મ. હવે ધર્મ પરિણામ પેલો આપણે ઘટાવીએ તો આ જે ઘટ ધર્મ છે એ પેલા પિંડ ધર્મમાં હતો, હવે ઘટ ધર્મમાં આવી ગયું છે એ માટી. તો આ ધર્મ પરિણામ થઈ ગયું. હવે લક્ષણ પરિણામ કોની અંદર રહે છે? ધર્મ પરિણામની અંદર રહે છે. એ પાછળ વાત આવી હતી. લક્ષણ પરિણામ ધર્મ પરિણામની અંદર છે. કેવી રીતે? કે જે અત્યારે પિંડ છે, પિંડ ધર્મ છે અને ઘટ ધર્મ છે અનાગત અવસ્થામાં છે. તો લક્ષણ પરિણામ શું થયું? અત્યારે સામે વર્તમાન કયું છે? પિંડ ધર્મ છે. અને જે ઘટ ધર્મ છે એ અત્યારે કેવું છે? અનાગત અવસ્થામાં છે. તો આ લક્ષણ પરિણામ છે. હવે જ્યારે એ ઘટ છે એ શેમાં આવી જશે? વર્તમાનમાં આવી જશે. તો એ એનું થઈ ગયું વર્તમાન લક્ષણ પરિણામ થઈ ગયું. તો આચાર્યજી ત્યાં ગૂંચવાઈ જાય છે. ખાલી એક મને ઉદાહરણ આપી દો કે ઘડો છે, ઘડો. હવે ઘડામાં આપણે કોઈ પણ એક લક્ષણ પરિણામ મને ઘટાવી દો, એટલે ઘડો કઈ રીતે? ઘડામાં લક્ષણ પરિણામ આપણે શું જોઈ શકીએ? હવે હું એક વસ્તુ કહું છું. માટી રાખેલી છે, અત્યારે તમે ઘડો બનાવતા નહીં એટલે તમને ખ્યાલ આવી જશે. માટીની અંદર ઘણા બધા ધર્મો હોય છે, ઘટ ધર્મ બી હોય છે એની અંદર. હવે ઘટ ધર્મની અંદર કયા કયા લક્ષણ હોઈ શકે છે? અતીત, અનાગત અને વર્તમાન. ઘટ ધર્મ છે એ વર્તમાન અવસ્થામાં પણ આવી શકે છે, ફૂટી જાય એટલે અતીત અવસ્થામાં વયું જાય છે, અને જ્યારે બન્યો નથી ત્યારે અનાગત અવસ્થામાં છે. તો ખાલી ઘટ ધર્મ છે એની અંદર 3 લક્ષણ પરિણામ છે ને, એ અતીતમાં પણ જઈ શકે છે, વર્તમાનમાં પણ આવી શકે છે અને અનાગત અવસ્થામાં પણ છે. તો આ લક્ષણ કયું થયું? અનાગત, વર્તમાન અને અતીત. આ લક્ષણ પરિણામ થયું એક જ ની અંદર. આ સ્પષ્ટ થઈ ગયું? ઘડાની અંદર આ 3 લક્ષણ પરિણામ હોય છે. કે આવી જ રીતે સંસારના જેટલા પણ ધર્મો છે એની અંદર આ 3 પ્રકારના લક્ષણ પરિણામ હોય છે: અતીત, અનાગત અને વર્તમાન. હવે અવસ્થા પરિણામને સમજીએ. અવસ્થા પરિણામ લક્ષણ પરિણામની અંદર હોય છે. હવે હું પાછો ક્રમ લઉં છું. માટી ધર્મી, ઘટ ધર્મ. એ ધર્મની અંદર આપણે લક્ષણ પરિણામ જોયા હતા, અતીત, અનાગત અને વર્તમાન. એમાં વર્તમાન લક્ષણ પરિણામ લઈ લઈએ. અત્યારે જે ઘટ છે એ વર્તમાન લક્ષણ પરિણામ અવસ્થામાં છે, અને આ લક્ષણ પરિણામ અવસ્થાની અંદર જ ઘટ હવે અવસ્થા પરિણામ થાય છે. ધીમે 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 એ જૂનું થતું થાય છે. તો એની અંદર એ અવસ્થા પરિણામ છે. તો આ સમજાઈ ગયું નરેશભાઈ? જી આચાર્યજી. તો આટલું જ સમજવાનું છે.
અવસ્થા પરિણામ લક્ષણ પરિણામની અંદર હોય છે, લક્ષણ પરિણામ ધર્મ પરિણામની અંદર હોય છે અને ધર્મ ધર્મીની અંદર હોય છે. આ ક્રમ છે. જી જી. તો સમય થઈ ગયો છે, આટલું રાખીએ. કાલે પછી આપણે આગળ જોશું. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. બધાને નમસ્તે, આચાર્યજી નમસ્તે. નમસ્તે જી. નમસ્તે.